ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 3 લિનિયર ટ્રાન્સફોર્મેશન એની અંદર આપણે છેલ્લે એક થિયરમની ચર્ચા કરતા હતા કે લેટ યુ અને વી એ બી એની કોઈ વેક્ટર સ્પેસ હોય તો આપણે શું પ્રૂફ કરવાનું હતું. તો પ્રૂવ ધેટ L of u v is a vector space over field F is equal to R with respect to addition of linear transformation and scalar મલ્ટિપ્લિકેશન ઓફ લિનિયર ટ્રાન્સફોર્મેશન વસ્તુ આપણે પ્રૂફ કરવાનું હતું. એમાં આપણે થોડા ઘણા પ્રૂફ જોયા હતા. એમાં આપણે જોયું હતું કે T1 અને T2 બે લિનિયર ટ્રાન્સફોર્મેશનની અંદર હોય તો L of u v ની અંદર તો એ બેનું એડિશન પણ એની અંદર આવેલું હોય એ વસ્તુ આપણે પ્રૂફ કરી હતી. પછી આપણે પ્રૂફ કર્યું હતું T1 T2 અને T3 એ ત્રણેય જો એની અંદર આવેલા હોય તો એ ત્રણનું એડિશન પણ એની અંદર આવેલું હોય. એટલે કે પેલા આપણે જોયું હતું T1 વત્તા મોટા કૌંસની અંદર T2 પ્લસ T3 એની અંદર હોય તો T1 પ્લસ T2 પ્લસ મોટા કૌંસની અંદર T3 આ વસ્તુ પણ એની અંદર આવેલી હોય એ વસ્તુ જોઈ હતી. અને પછી જોયું હતું કે થીટા પ્લસ T એની અંદર હોય તો T પ્લસ થીટા એટલે કે એ બેનું આડું એડિશન પણ એની અંદર આવેલું હોય. આ વસ્તુ આપણે બધી જોઈ હતી. અને એના પછીની હવે વસ્તુ જોઈશી પાંચમી વસ્તુ. તો શું છે કે ફોર એની T1 અને T2 ફોર એની T1 અને T2 બિલોંગ્સ ટુ L of u v ની અંદર છે આ વસ્તુ આપણે જોઈ હતી. તો T1 પ્લસ T2 બરાબર T2 પ્લસ T1 એ પણ એની અંદર હોય. આપણે સૌથી પહેલા જ આપણે પ્રૂફ કર્યું હતું કઈ રીતે તો ફ્રોમ 1 એટલે કે પેલી જ વસ્તુ આપણે જોઈ હતી T1 અને T2 બે ની અંદર હોય તો એ બેનું એડિશન પણ એની અંદર આવેલું હોય. એન્ડ 5 જ્યાં આપણે L of u v પ્લસ એડિશન ઇઝ શું છે તો કમ્યુટેટિવ ગ્રુપ છે. કમ્યુટેટિવ ગ્રુપની અંદર આ વસ્તુ છે એટલે કે L of u v ઇન્ટુ પ્લસ એટલે કે એડિશન ઇઝ કમ્યુટેટિવ ગ્રુપની અંદર છે. આ વસ્તુ આપણે જોઈ હતી. અને એના પછીની પાંચમી છઠ્ઠી વસ્તુ શું કે છે આલ્ફા ઓફ t બિલોંગ્સ ટુ L of u v ની અંદર હોય ત્યાં આપણે ફોર એવરી t બિલોંગ્સ ટુ L of u v એન્ડ ફોર એવરી આલ્ફા બિલોંગ્સ ટુ તમને ખબર છે ફિલ્ડ F ઇઝ ઇક્વલ ટુ R. તો આ વસ્તુ આપણે જોઈ કે સૌથી પહેલા જ આપણે આ વસ્તુ પ્રૂફ કરવાની છે કે ફોર એની T1 અને T2 બિલોંગ્સ ટુ u of v ની અંદર છે તો આપણે T1 પ્લસ T2 ઇઝ ઇક્વલ ટુ T2 પ્લસ T1 આ વસ્તુ આપણે જોઈ. પહેલી જ વસ્તુ જે પ્રૂફ કરી એની અંદર આ વસ્તુ આપણે જોઈ હતી. અને L of u v ઇન્ટુ એડિશન ઇઝ કોમ્યુનેટિવ ગ્રુપ છે. અને પછી છઠ્ઠી વસ્તુ કે આપણે આલ્ફા ઓફ t બિલોંગ્સ ટુ L of u v જ્યાં t બિલોંગ્સ ટુ L of u ની અંદર છે અને આલ્ફા બિલોંગ્સ ટુ ફિલ્ડ ઓફ F ની અંદર છે F ઇઝ ઇક્વલ ટુ R. આ વસ્તુ આપણે જોઈ. અને છેલ્લે આપણે છઠ્ઠી વસ્તુ હજી જોઈ. સાતમી વસ્તુ શું કહે છે કે આલ્ફા પ્લસ બીટા ઓફ t કૌંસની બહાર u બરાબર આપણે આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ t ઓફ u આ વસ્તુ આપણે જોવાની છે. તો તમને ખબર છે કે આપણે કૌંસ છૂટો પાડો એટલે આલ્ફા t ઓફ u બંનેને લાગે પ્લસ બીટા t ઓફ u આની અંદર તમે કૌંસ છૂટો પાડો એટલે t ઓફ u આલ્ફાને લાગે અને t ઓફ u બીટાને લાગે. તો જ્યાં આપણે અંદરથી બેમાંથી u કોમન કાઢી લઈ તો આલ્ફા t પ્લસ બીટા t કૌંસની બહાર આપણે u અંદરથી કોમન કાઢી લીધો. જ્યાં આપણે તમને ખબર છે ફોર એવરી u બિલોંગ્સ ટુ u ની અંદર છે અને બીજું ફોર એવરી આલ્ફા અને બીટા તો બિલોંગ્સ ટુ આપણે F ની અંદર છે અને F ઇક્વલ ટુ R. વસ્તુ આપણે જોઈ અગાઉ આપણે જોઈ ગયા છે કે આલ્ફા અને બીટા એ કેની અંદર હોય ફિલ્ડ F ની અંદર હોય. તો આપણે શું દીધું છે
આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ ટી ઓફ યુ, જ્યાં આપણે આલ્ફા પ્લસ બીટા ટી ઓફ યુ. તો આપણે ટી ઓફ યુ આની અંદર જ્યારે કાઉન્ટ છૂટો પાડી ટી ઓફ યુ આ બંનેની લાગે, તો માટે આલ્ફા ટી ઓફ યુ પ્લસ બીટા ટી ઓફ યુ, ત્યાં આપણે અંદરથી યુ બહાર કાઢી લે એટલે આલ્ફા ટી પ્લસ બીટા ટી ઓફ યુ થઈ ગયા. અને વળી પાછું આના જેવું જ આપણે વસ્તુ કરવી હોય તો પાછું શું કરવાનું, આને પછી ટી તમે બહાર કાઢી લ્યો તો આપણે હજુ એની વસ્તુ થઈ જાય. તે માટે યુ બિલોંગ્સ ટુ યુ ની અંદર છે અને આલ્ફા અને બીટા બિલોંગ્સ ટુ એફ ઇઝ ઇક્વલ ટુ આર ની અંદર આવેલા છે. પડી ખબર? આટલી વસ્તુ આપણે જોઈ. હજી આપણે આગળ જોઈશું, પેલા આ વસ્તુ તમે લખી લ્યો પછી આપણે આગળની ચર્ચા કરી. હવે આગળ આપણે ચર્ચા કરી એના પછીનું આપણે વસ્તુ પ્રૂવ કરવી કે આલ્ફા u1 alpha of t1 plus t2 કાઉન્સની બહાર ઓફ u બરાબર આપણે આ વસ્તુ જોવાની છે. તો સૌથી પહેલા આપણે આલ્ફા
આ યુ ને આની અંદર બે અંદર જવા દે એટલે આપણે શું થાય T1 પ્લસ T2 ઓફ યુ. આપણે શું કર્યું તો આ બેની અંદરથી આપણે યુ ને આના અંદર કૌંસમાં લઈ લીધો. હવે આ યુ બહાર છે તો અંદર બેની અંદર બેને સાથે ગુણાય તો આપણે શું થાય આલ્ફા કૌંસની અંદર T1u પ્લસ T2u. શું થયું તો આપણે આ યુ આની અંદર બેની અંદરની સાથે આપણે ગુણી દીધા. તો હવે આપણે કૌંસ છૂટો પાડીએ એટલે આલ્ફા T1 ઓફ યુ પ્લસ આલ્ફા T2 ઓફ યુ આ વસ્તુ બને. આપણે શું કર્યું આ મોટો કૌંસ છૂટો પાડો એટલે આલ્ફા આને લાગે અને આ આલ્ફા આને લાગે એટલે કે બેની સાથે લાગે એટલે આપણે આ વસ્તુ થઈ. હવે આપણે આ જ વસ્તુની અંદર આપણે આ બેને ભેગા લખી નાખી આલ્ફા T1 તો અહીંયા શું વધ્યું યુ પ્લસ આલ્ફા T2 તો અહીંયા શું વધ્યા યુ. શું કર્યું મેં આલ્ફા અને ટી અહીંયા આલ્ફા અને T2 આલ્ફા T1 અને આલ્ફા T2 આ બેને મેં ભેગા લખી નાખ્યા. તો હવે તમને ખબર બેમાંથી યુ હું કોમન કાઢી લઉં તો મારે શું થાય આલ્ફા T1 અહીંયા વધે અને અહીંયા શું વધે આલ્ફા T2. કૌંસની બહાર મેં યુ કોમન કાઢી લીધા. તો આપણે જે વસ્તુ આપણે જોઈ છે એ વસ્તુ આપણે આના અંદરથી પ્રૂફ થઈ જાય. તો માટે જ્યાં આપણે ફોર એવરી યુ બિલોંગ્સ ટુ એ તો યુની અંદર છે અને ફોર એવરી T1 અને T2 એ બિલોંગ્સ ટુ એલ ઓફ યુ વીની અંદર છે અને ત્રીજી વસ્તુ ફોર આલ્ફા બિલોંગ્સ ટુ એલ ઓફ એલ કૌંસમાં યુ વીની અંદર આ વસ્તુ આવેલી છે અથવા તો આલ્ફા બિલોંગ્સ ટુ આપણે ફિલ્ડ એફની અંદર આવેલો છે એમ પણ આપણે કહી શકીએ. ફરીવાર એકવાર જોઈ લઈએ કે શું કર્યું તો આલ્ફા ઓફ T1 પ્લસ T2 ઇન્ટુ કૌંસની બહાર યુ હોય તો આપણે આ વસ્તુ જોવાની છે. તો જેમાં આપણે શું કર્યું તો યુને મેં કૌંસની અંદર લઈ લીધા પછી શું કર્યું તો આ યુ રહ્યા T1 સાથે પણ ગુણાય અને T2 સાથે પણ આપણે મલ્ટિપ્લિકેશન થાય તો આલ્ફા T1 ઇન્ટુ યુ પ્લસ આલ્ફા T2 ઇન્ટુ યુ. તો હવે શું કર્યું જ્યારે આપણે આ કૌંસ બહાર કાઢી ત્યારે આલ્ફા આ બંનેની સાથે ગુણાય એટલે કે આલ્ફા આની સાથે પણ ગુણાય અને આની સાથે પણ ગુણાય. પછી મેં શું કર્યું આલ્ફા T1 ભેગા લખી નાખ્યા અને આલ્ફા T2 ભેગા લખી નાખ્યા એટલે યુ બેમાં છૂટા પડ્યા યુ બેમાં છૂટા પડ્યા એટલે યુ ને બંનેમાંથી હું કોમન કાઢી લઉં તો કૌંસની અંદર શું વધે આલ્ફા T1 યુ તો બહાર કોમન નીકળી ગયો પ્લસ આલ્ફા T2 આની અંદરથી પણ યુ કોમન બહાર નીકળી ગયો. જ્યાં આપણે યુ બિલોંગ્સ ટુ યુની અંદર છે T1 અને T2 એ બિલોંગ્સ ટુ એલ ઓફ યુ વીની અંદર છે અને આલ્ફા પણ એલ ઓફ યુ વીની અંદર આવેલા છે એ આપણે આગળ જોયું અથવા તો આલ્ફા બિલોંગ્સ ટુ એફ ઇઝ ઇક્વલ ટુ આર એટલે કે આલ્ફા ફિલ્ડ એફની અંદર આવેલા છે. આ વસ્તુ આપણે જોઈ એટલે આ વસ્તુ લખી નાખો પછી આપણે આગળ બીજી ચર્ચા કરી લઈએ. એટલે આટલું તમે લખી નાખો.
હવે આપણે આગળની ચર્ચા કરી લઈએ. છેલ્લી બે વસ્તુ આપણે બાકી છે, પછી આપણે થિયરમ પ્રૂફ થઈ જાય. આપણે એક્ઝામમાં જેટલી વસ્તુ આમાંથી તમને જે 10 10 લખાવો એમાંથી જેટલી વસ્તુ આપણે યાદ આવડે એટલી વસ્તુ આપણે બધી અંદર લખવાની. નવમી વસ્તુ તો આલ્ફા બીટા બિલોંગ્સ ટુ ટી, એટલે કે એ બેનો ગુણાકાર અંદર હોય તો આપણે આલ્ફા એકવાર બીટા ટી થાય અને આપણે બીટા બહાર કાઢી લઈએ તો અંદર વડે આલ્ફા ટી. આ વસ્તુ આપણે થાય. ત્યાં તમને ખબર છે ફોર એવરી આલ્ફા અને બીટા એ બિલોંગ્સ ટુ એફ ની અંદર એફ ઇઝ ઇક્વલ ટુ આર, અને ફોર એવરી ટી બિલોંગ્સ ટુ એલ ઓફ યુ વી ની અંદર આ વસ્તુ આપણે આવેલી છે. તો આ વસ્તુ આપણે જોઈ કે શું કીધું કે આલ્ફા બીટા ઓફ ટી હોય તો એકવાર આપણે આલ્ફાને બાય લઈ લઈએ બીટા ટી, એકવાર બીટાને બાય લઈ લઈએ આલ્ફા ટી, એટલે કે આ ત્રણેય વસ્તુ આડી અવડી એકબીજા સાથે પ્રૂવ થાય. અને ફોર એવરી આલ્ફા અને બીટા એ તો બિલોંગ્સ ટુ એફ ની અંદર એફ ઇઝ ઇક્વલ ટુ આર, અને ટી તો આપણે એલ ઓફ યુ વી ની અંદર આવેલો છે. અને 10મી વસ્તુ છેલ્લી વસ્તુ કે 1 ટી બરાબર ટી થાય, તો આપણને ખબર છે. અને ફોર એવરી ટી બિલોંગ ટુ એલ ઓફ યુ વી, અને માટે ફોર એવરી 1 બિલોંગ્સ ટુ એફ ની અંદર છે એફ ઇઝ ઇક્વલ ટુ આર. માટે 10 આપણે જે વસ્તુ પ્રૂફ કરવાની હતી એ માટે 10 એલ ઓફ યુ વી is a vector space our f is equal to r. માટે with respect to addition addition of linear transformation and scalar multiplication of linear transformation. આ વસ્તુ આપણે પ્રૂફ થઈ. એટલે કે આ થિયરમમાં આપણે આ વસ્તુ એક નોટ કરવાની છે. એટલે આટલી વસ્તુ આપણે જોઈ કે માટે આ બધા માટે આ વસ્તુ પ્રૂફ થાય છે. એટલા માટે એલ ઓફ યુ વી ઇઝ અ વેક્ટર સ્પેસ ઓવર એફ ઇઝ ઇક્વલ ટુ આર, અને વિથ રિસ્પેક્ટ ટુ એડિશન ઓફ એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ લિનિયર ટ્રાન્સફોર્મેશન. ખાસ હવે એક વસ્તુ નીચે લખાવું છું એ નોટ કરી લેજો. નોટ કરીને આ એક વસ્તુ આપણે યાદ રાખી લઈશું કે ઇફ ડાયમેન્શન ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ એમ હોય અને એન ડાયમેન્શન ઓફ વી ઇઝ ઇક્વલ ટુ એન હોય તો આપણે ધ્યાન શું થાય એ બેનો ગુણાકાર, એટલે કે ડાયમેન્શન ઓફ એલ યુ વી ઇઝ ઇક્વલ ટુ એમ એન, એટલે કે એ બંનેનો જે ગુણાકાર આપણે ભેગું લખ્યું એટલે કે ડાયમેન્શન ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ એમ અને ડાયમેન્શન ઓફ વી ઇઝ ઇક્વલ ટુ એન. તો ધેન જે આપણે ડાયમેન્શન ઓફ એલ યુ વી ઇઝ ઇક્વલ ટુ એમ એન આ વસ્તુ એક નોટ કરી લેજો. આપણે આ વસ્તુ અહીંયા થિયરમ પ્રૂફ થાય છે અને આ વસ્તુ તમે લખી લો. પછી આપણે આગળની બીજી વસ્તુની ચર્ચા કરીશું.
હવે આપણે બે ડેફિનેશન લખી લઈ, પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં થિયરમ પ્રૂવ કરશું. અત્યારે પેલા બે ડેફિનેશન એક લખી લઈ. Nilsson linear transformation, very definition. Nilsson linear transformation શું કહે છે? A linear transformation, a linear transformation t from u to u સુધીનું, એટલે કે ફંક્શન કેનું હોય? t of u to u નું હોય તો is said to be Nilsson of order k if t of k into u is equal to theta, એટલે t of k into u is equal to theta, but પણ t raised to k minus 1 of u is not equal to theta, therefore every u belongs to u ની અંદર આવેલું છે. તો હવે શું કહે છે કે Nilsson linear transformation માં કે a linear transformation t from function કેનું છે? u થી u નું છે, એ said to be Nilsson transformation કહેવાય. પણ ક્યારે? of order, એટલે કે માથે કેટલી ઘાત હોય? order એટલે ડિગ્રી, તો k, એટલે કે k order માટે if t raised to k of u is equal to theta હોય, પરંતુ t raised to k minus 1, એટલે કે એમાંથી એક ઓર્ડર ઓછો થાય, એટલે કે t of k minus 1 is not equal to theta, તો એક ઓર્ડર એમાંથી ઓછો થઈ જાય એટલે એ જેવી વસ્તુ આપણે Nilsson કહેવાય નહીં, એટલે not equal to theta. હવે બીજી ડેફિનેશન છે, શું કહે છે કે idempotent linear transformation idempotent linear transformation ની ડેફિનેશન શું કહે છે? તો એ પણ એવી જ રીતે એ a linear transformation એ linear transformation t from u to u, ફંક્શન છે t from u to u ની, is said to be idempotent if t raised to 2, એટલે કે t square is equal to u on u, that is, એટલે કે જ્યાં આપણે આ વસ્તુ એક જોવાની છે, that is t square u is equal to t of u, જ્યાં તમને ખબર છે કે for every u belongs to u ની અંદર આવેલા છે. તો આ શું કહે છે? આમાં કેટલાની ઓર્ડર આપેલી છે? 2 ની ઓર્ડર આપેલી છે, એટલે કે a linear transformation ફંક્શન છે t from u to u is said to be a idempotent linear transformation if t square is equal to t on u, that is t square u is equal to t of u, આ વસ્તુ થાય. તો આ બે ડેફિનેશન તમારે ખાલી યાદ રાખવાની છે. આ ડેફિનેશનનો આપણે અધર થિયરમમાં ઉપયોગ આવશે, એટલે એ વસ્તુ આપણને એટલી વસ્તુ ખાલી યાદ હોવી જોઈએ. એટલે આ ડેફિનેશન બે લખી લ્યો. બીજી વસ્તુ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું.